જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે સૂજીમાંથી કેક. કેક તો બનાવવાના છે પણ નથી ઓવન, નથી આપણે એમાં મેંદો વાપરો, નથી ઓવન નાખ્યું કે નથી આપણે ઈંડા નાખ્યા. આપણે ખાલી એક રવામાંથી જ મસ્ત સોફ્ટ એકદમ મીઠી કેક બની છે. જુઓ તમે કેટલી જારીવાળી બની છે. એટલે આપણે ખાલી રવામાંથી પણ કેક બનાવી શકીએ છીએ. આપણે કોઈ ઓવન ના હોય તો પણ જરૂર નથી. જો હું તમને શીખવું છું તો સૌ પ્રથમ આપણે એનો સામાન લઈ લઈએ. 1 વાટકી રવો, અડધી વાટકી ખાંડ અને કસ્ટર્ડ પાવડર જે આપણે બદામનો આવે ને એ લીધો છે, અને ડૂટી ફ્રૂટી. જો કસ્ટર્ડ પાવડર બદામનો લઈએ ને તો આપણે એસેન્સ કોઈ નથી નાખ્યું એટલે ફ્લેવર મસ્ત આવે. તો એક મિક્સર જારમાં આપણે રવો લઈ લેવાનો છે. એ મોટો હોય ને એટલે આપણે પીસી નાખી, હારે ખાંડ નાખી દેવાની અને કસ્ટર્ડ પાવડર બધું આપણે એમાં નાખી દેવાનું છે. પછી આપણે મિક્સર ચાલુ કરી અને પીસી અને પછી લાસ્ટમાં દૂધ ઉમેરવાનું છે. પહેલાં ઓલું આપણું પીસાઈ ગયું એટલે એમાં આપણે દૂધ એમાં જ નાખીને મિક્સરમાં જ એનું આપણે બેટર બનાવવાનું છે. એવા એટલું દૂધ આપણે જરૂર પ્રમાણે નાખવાનું છે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. કેવો મસ્ત કલર આવ્યો છે. બેટર આપણું ઠંડુ પડે ને ત્યારે રાખી દેવાનું છે, જેથી કરીને આપણી સૂજી સરસ ફૂલી જાય, રવો બધો ફૂલી જાય. તો થોડું ઘી ઉમેરી દઈએ. ઘીનો આપણે સ્વાદ મસ્ત આવે છે. ઘી ઉમેરી ઢાંકીને રાખી દીધું હતું. હવે જુઓ કેટલો રવો બધો ફૂલી ગયો છે. અને આપણે એક તપેલામાં મીઠું પણ ગરમ કરવા મૂકેલું છે. જો સરસ એવું ઘાટું રબડું આપણે કરવાનું છે, ધ્યાન રહે કે આછું ના થઈ જાય. તો હવે એક ટોપડી આપણે જે હોય ને કેક બનાવવાની તેમાં ઘી લગાવી લેવાનું છે. ચારેકોર આપણી કેક ફૂલવાની છે એટલે વધારે ઘી લગાવવાનું. પછી રાબડું આપણું હલાવી અને એમાં થોડોક ઈનો નાખવાનો છે. લાસ્ટમાં ઈનો નાખી અને પછી ઉપરથી ડૂટી ફ્રૂટી અને ઈનો બંને નાખી દેવાના છે. અને હલાવી નાખીએ. જો ડૂટી ફ્રૂટી નાખી અને હલાવી દીધું છે. હવે આપણે જે ટોપડી ઓલી ઘીવાળી કરીને રાખી હતી તેમાં આપણે એ રાબડું નાખી દેવાનું છે. એમાં બધું રાબડું નાખી અને આપણે એમાં કંઈ હવા ના જાય એ રીતના આપણે એમાં જો ટોપડીને એ રીતે પછાડી અને કરી લેવાનું છે, જેથી કરીને ફિટ રહે. ઉપરથી પણ ડૂટી ફ્રૂટી નાખી. હવે ગેસ ઉપર આપણે મીઠું ગરમ કરવા પહેલેથી રાખ્યું હતું, એમાં આપણે રાખી એ રીતના કાઠો કહીએ ગુજરાતીમાં તો, એ રાખી અને ઉપર આપણે ટોપડી રાખી દેવાની છે. સરસ સીધી રાખવાની છે, ત્રાંસી ના રહે એક આપણે ધ્યાન રાખવાનું. અને ઉપર ઢાંકણ લગાવી દેવાનું. ગમે તે એના માપનું હોય તે આપણે લગાવી દઈએ. જો તમે 40 મિનિટ પછી આપણે ખોલીને જોવાનું છે. આપણી કેક રેડી થઈ ગઈ છે. તો આપણે એને ઠંડી કરી લેવાની છે. ઠંડી કરી અને પછી આપણે કાઢીએ. જુઓ કેવી મસ્ત થઈ ગઈ છે. ને આપણે નથી ઓવનની જરૂર પડતી, ઘરે આપણે બનાવી શકીએ છીએ. સરળતાથી આપણી કેક બની જાય છે. તો આપણે જો ટોપિયામાં કેક બનાવી કેવી મસ્ત બની છે, ખાલી રવામાંથી જ. અને એસેન્સ આપણે બદામનું નાખ્યું ને એટલે ફ્લેવર પણ મસ્ત આવવાનું છે. કસ્ટર્ડ પાવડર એસેન્સ નથી નાખ્યું, સોરી. તો જો હું તમને તોડીને બતાવું છું. આપણી કેક ઠંડી થઈ જાય ને પછી જ કાપવાની છે. ગરમ હોય ત્યાં લગન આપણે એને કાપવાની નથી. જો જારી થઈ છે ને કેટલી મસ્ત જારીદાર થઈ છે. તો આપણે હવે ઘરે આપણા નાના મોટા છોકરાઓને કેક આપણે બનાવી દઈએ. જો કેટલી મસ્ત ક્રંચ બી એકદમ થઈ છે, અંદરથી સોફ્ટ. તો જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો.